રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણજી રણભૂમિમાં મૂર્છિત થયા હતા. આપ પણ ટીવી સિરિયલોમાં જોયું હશે અથવા તો પુસ્તકોમાં વાંચ્યું હશે. તો ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીને સંજીવની બુટ્ટી લેવા માટે મોકલ્યા હતા. કોઈ ભુવાજી જોડે નહોતા મોકલ્યા. તારા ભાઈએ તારા પર કંઈક કરેલું છે. બેન, હું તમારી ચેનલ મારફતે કહેવા માંગુ છું, કોઈના ઉપર કોઈ જ વિધિઓ થતી નથી. ગુરુ નાનકજી એવું બોલતા હતા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભર ભર પેટ. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે આવ્યા છે ગારુડી ધામ ગોગા મહારાજને મંદિરે અને અમારી સાથે જોડાયા છે ચેતન બુવાજી. ચેતન બુવાજી, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેતન બુવાજી, અહીંયા આજે મેં જોયું ઘણા બધા ભક્તો આવે છે અને ઘણી બધી આશાઓ લઈને આવે, તો એ લોકો એમના કયા કયા પ્રશ્ન એવા લઈને આવે છે અહીંયા? હા બેન, ચોક્કસ. એક તો ગોગા મહારાજનું અહીંયા મંદિર છે, લોક આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુ સનાતન ધર્મમાં નાગ દેવતાની પૂજાનું ઘણું બધું મહત્ત્વ છે અને હું અહીંયા ગાદીપતિ છું. હું પોતે શિક્ષિત છું. બધી જ રીતે માણસોના બધા જ પ્રશ્નોને સૌથી પહેલાં સાંભળું છું, સમજું છું ને એના પછી હું એનો જવાબ આપું છું. હવે બધાની માગણી અલગ અલગ હોય છે. કોઈ ધારો કે અહીંયા આવ્યો તો કે ભુવાજી અમારો છોકરો 10મા ધોરણમાં છે, 12મા ધોરણમાં છે અને એ પાસ થઈ જાય એવા સારા આશીર્વાદ આપો, તો મારે એ લોકોને એવી જ રીતે જવાબ આપવો પડે, ભાઈ તમારા બાળકને તમે ભણવામાં ધ્યાન એક માતા પિતા તરીકે અપાવડાવો. સખત મહેનત, સખત પરિશ્રમ અને પછી જ 100% એનું પરિણામ સારું આવવાનું છે. આ દેખો, કોઠા સુધથી જ અમુક જવાબો આપી દેવાના હોય છે. બધી વાતમાં દેવ નડતર હોય એવું તો હું માનતો નથી. મારો 5 વર્ષનો અનુભવ છે. ઘણા બધા લોકો અહીંયા દીકરા દીકરીની આશા લઈને પણ આવતા હોય છે ને ભગવાનમાં એમની શ્રદ્ધા છે અને શ્રદ્ધા થકી એમનું કામ થતું હોય છે. બીજા ઘણા બધા એવા પણ પ્રશ્નો આવે છે કે બુવાજી અમે ખૂબ ભણ્યા, ખૂબ મહેનત કરી પણ કોઈ જગ્યાએ નોકરી નથી. એટલે હું બધાને એવું કહું કે ભાઈ બધું બધાને મળતું હોતું નથી. તમને સરકારી કોઈ જગ્યાએ નોકરી નથી મળી, એની રાહમાં તમે અધર કોઈ જગ્યાએ પણ પ્રયત્ન નથી કરતા અને પછી તમે તમારા માતા પિતાને કે તમારા ભણતરને, તમારા ગુરુને અથવા તો તમારા કોઈ દેવ તત્વને જ્યાં તમને શ્રદ્ધા છે એને નિમિત્ત બનાવો છે, સૌથી મોટું પાપ છે. મહેનત કરવી જોઈએ, જોડે જોડે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ, માતા પિતાની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ અને કોઈક જગ્યાએ પ્રયત્ન કરવો જોઈએ તો જ એનું પરિણામ મળશે. ધારો કે મારે અમદાવાદ પહોંચવું છે તો મારે ઘરેથી સૌથી પહેલાં નીકળવું પડશે. અમદાવાદ જવાવાળી બસનો સમય પણ મારે સાચવવો પડશે. મારે બસમાં ટિકિટ પણ લેવી પડશે અને અમદાવાદ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી મારે ધીરજ પણ રાખવી પડશે. હું ઘરે બેઠા બેઠા એવું વિચાર કરી લઈશ કે 3 કલાકમાં અમદાવાદ પહોંચવાનું છે અને ઘરના ઉમરામાં હું બેસી રહીશ, તો અમદાવાદ સામે ચાલીને અહીંયા ગારુડી તો આવવાનું નથી. એટલે સૌથી પહેલાં મહેનત એ કરવી પડશે. બેન, પ્રશ્નો તો લોકો જાતભાતના એવા લઈને આવે છે કે ભુવાજી અમારા ઘરમાં ખજાનો છે અને અમે ઘણા બધા ભુવાજીઓને, ઘણા બધા સાધુ મહાત્માઓને અમે પૂછ્યું છે અને ઘણી બધી વાર અમારા ઘરમાં ખોદકામ પણ કર્યું પણ કશું મળતું નથી. એટલે હું એ લોકોને એવું કહું કે ભાઈ આ ધરતીના પેટાળમાં ધાતુઓ ઘણી બધી છે, વિજ્ઞાન માને છે, સોનું છે, ચાંદી છે, તાંબુ છે, બીજું પેટ્રોકેમિકલ્સ પણ ઘણા બધા છે, પણ ધરતીના અંદર તમે શોધો છો એના કરતાં તમારા હૃદયમાં જે જ્ઞાનનો ભંડાર છે એનો શોધવાનો પ્રયત્ન કરો ને. ભગવાને મગજ બધાનું એક સરખું જ બનાવ્યું છે પણ કોણ ક્યારે કેટલો વિકાસ કરે છે એ માણસના પોતાના સ્વભાવ પર, એના વાણી વ્યવહાર વર્તન પર નિર્ભર છે ને. હું તો એવું માનું છું કે ભગવાન પાસે દેખો, અહીંયા નાગદેવતાનું મંદિર છે એટલે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે નાગદેવતાની કૃપા થાય તો બુવાજી ખજાનો મળે ખરો? એટલે મેં કીધું ભાઈ તમને ધન દોલત વૈભવનો ખજાનો મળે કે ના મળે, પણ મારા ગોગાધામ ગારુડીમાં જ્ઞાનનો ભંડાર છે અને એમાંથી ચોક્કસ જ્ઞાનરૂપી ખજાનો તમને મળશે. અને હું એવી રીતે સમજાવું કે જો સરસ્વતી માતની કૃપા થઈ જ્ઞાનની, તો એના પાછળ લક્ષ્મીજીની કૃપા 100% થવાની છે. તો લક્ષ્મીજીને પામવા માટે સૌથી પહેલાં તમારા હૃદયમાં, તમારા મગજમાં અને તમારા વ્યવહારમાં સરસ્વતી માતાને લાવવા જરૂરી છે. એટલે સરસ્વતી માતા અને લક્ષ્મીજી એકબીજાના પૂરક છે. બુવાજી, મેં જોયું આજે તમે ઘણા ખરા ભક્તો આવે છે અને એમ તમે કહો છો દવા અને દુવા બેવ કરવું જોઈએ. બિલકુલ કરવું જોઈએ. હું પોતે પણ દવામાં માનું છું. મારે પોતાને તકલીફ છે તો મને તકલીફ થાય તો ભગવાનને અરજી કરીને કે ભગવાન હું હોસ્પિટલ જાઉં છું અને મારા કોઈ ખોટા રિપોર્ટ્સ આવે નહીં
અને દવાથી મને આરામ થઈ જાય એવા ભગવાન તો આશીર્વાદ. દેખો, આશીર્વાદ માગવાના જ હોય, ખાલી મળ્યા કે નહીં મળ્યા એ સમયે ખબર પડવાની છે. બેન, એક નાનકડી ઘટના એવી છે કે એ ઘટનાથી ઘણા બધાના જીવનમાં જે આ ખોટા વહેમ છે, જે ખોટી શંકાઓ છે એ દૂર થશે. કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણજી રણભૂમિમાં મૂર્છિત થયા હતા. આપ પણ ટીવી સિરિયલોમાં જોયું હશે અથવા તો પુસ્તકોમાં વાંચ્યું હશે. તો ભગવાન રામચંદ્રજીએ હનુમાનજીને સંજીવની બુટ્ટી લેવા માટે મોકલ્યા હતા. કોઈ ભુવાજી જોડે નહોતા મોકલ્યા, કોઈ સંત સાધુ જોડે નહોતા મોકલ્યા. તો હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા માટે ગયા, સંજીવની બુટ્ટી લાવ્યા અને હનુમાનજી મૂર્છિત અવસ્થામાંથી લક્ષ્મણજીને બહાર લાવ્યા. પણ માત્ર દવાથી પણ નહોતું થયું ને, એનું બીજું પાસું પણ તમે જુઓ કે એ લક્ષ્મણજીનું માથું એ ભગવાન રામચંદ્રજીના ખોળામાં હતું. અને ભગવાન રામચંદ્ર એટલે મારી નજરે એક સત્ય સનાતની રાજા કે જેને જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. સાચી વાત છે. એક એવા પરાક્રમી રાજા, એક એવા આદેશના પાલક રાજા કે પોતાના પિતાના એક વચન પર 14 વર્ષનો એમને વનવાસ વેઠ્યો અને એમને માત્ર મનુષ્યનો પ્રેમ કર્યો છે એવું નહીં, પણ પશુઓનો પણ એટલો જ પ્રેમ કર્યો છે, પ્રાણીઓનો પણ એટલો જ પ્રેમ કર્યો છે અને ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. અને પ્રાણ જાય પણ વચન ન જાય, વચન સિદ્ધ વ્યક્તિ એ હતા. એટલે એ પોતે પરમાત્મા. તમે તમારા વચનના પાકા છો, જીબાનના સાચા છો, તો તમે પરમાત્મા રૂપ હોઈ શકો. પરમાત્મા ક્યારેય કોઈએ જોયા નથી. ઘણા બધા લોકો મને એવો પણ પ્રશ્ન કરતા હોય છે કે બુઆજી દવાનો દુઆ બંને આપ કહો છો, તો અમે તો ખૂબ અહીંયા આશા લઈને આવ્યા હતા. એક દિવસ એવું કહેવા માટે એક રાતની અને એક દિવસની, અંધારાની નજવાળાની બંને જ જરૂર પડે છે. તો એવી રીતે દેવતત્વની પણ જરૂર છે અને દવાની પણ જરૂરી છે. 100%. એટલે જ્યારે લક્ષ્મણજીનો મૂર્છિત અવસ્થામાંથી બહાર નીકળ્યા એ વખતે ભગવાન રામચંદ્રજીના આશીર્વાદ પણ હતા. અને સમયે કેમ હનુમાનજીને જ મોકલ્યા, કેમ બીજા કોઈને ના મોકલ્યા? કારણ કે પવનપુત્ર હતા, એમનામાં ઉડવાની ક્ષમતા હતી. સમયે જઈ અને સમયે પાછા આવવાની એમનામાં એક તાકાત હતી. એટલા માટે એટલે હું તમારી ચેનલના મારફતે દરેકને એક વાત સચોટ રીતે હું જણાવવા માગું છું. હું પોતે ભુવાજી છું અને ભુવાજીની વ્યાખ્યા ઘણી બધી જગ્યાએ, ભુવાજીની છબી ઘણી બધી જગ્યાએ ખરડાયેલી છે. લોકો એકબીજાના એટલા બધા વાદે ચડ્યા છે. દરેકને ભુવાજી બની જવું છે, દરેકને રોગ મટાડવાના દાવા કરવા છે, દરેકને જાતે ભગવાન બની જવું છે. હું દરેક ઇન્ટરવ્યૂમાં બોલ્યો છું કે અમે કોઈ ભગવાન નથી, અમે ભગવાનના મીડિયેટર છીએ, અમે ભગવાનના નોકર ચાકર છીએ. આપ લોકો મંદિરે પધાર્યા એક શ્રદ્ધાથી, તો ચાના સમયે ચા, પાણીના સમયે પાણી, આવકારાના સમયે આવકારો, ભોજન પ્રસાદ લો. આપ મંદિરે શું માનતા માની હતી ને કઈ રીતે માનતા પૂરી કરવી, બસ આમાં અમે બંધાયેલા છીએ. ક્યારેય કોઈ પૂજારી કે કોઈ ભુવાજી પોતે ભગવાન બનતો નથી. પણ હા, લોકો જ્યારે તમને ભગવાન તુલ્ય સમજે છે, લોકો તમારા પર ભરોસો કરે છે, લોકો ઈશ્વરની તુલના તમારા નામથી એ કરે છે. અને જ્યારે તમે એવા ભોળા ભાવના લોકો સાથે છેતરપિંડી કરો છો, તારા ભાઈએ તારા પર કંઈક કરેલું છે. બેન, હું તમારી ચેનલ મારફતે કહેવા માગું છું, કોઈના ઉપર કોઈ જ વિધિઓ થતી નથી. સાચી વાત છે. આ સત્યનો સનાતન 5 વર્ષમાં એવો એક પણ કેસ મારા મંદિરે નથી કે એને મારે એવું કહેવું પડ્યું હોય કે સગા ભાઈએ કે તારી સગી માએ કે તારા સગા બાપે તારા ઉપર આવ્યું કાળું ધોળું કંઈક વિધિ કરી છે. એક પણ દીકરીને પિયરવાટ બંધ નથી કરાવી. ભગવાનની ખૂબ શ્રદ્ધા રાખીને 180 દીકરીઓના કુખે દીકરા ઉતર્યા છે. અને ઘણી બધી દીકરીઓએ જેને લક્ષ્મીજી માગી તો દીકરીઓના પણ નામાંકરણ થયા છે, દીકરાઓના પણ નામાંકરણ થયા છે. ઘણા બધા દીકરાઓને એવી સૂટેઓ મેં મારા મંદિરે પાડી છે કે ભાઈ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું છે તો જ ભગવાન રાજી થશે. આ એ લોકોનો સતમાર્ગે વાળવાના મારા નિયમો છે. સવારે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવું પડશે, સવારે વહેલા ઉઠી અને તમારું જે કાર્ય છે તમારે કરવું પડશે. તો સૌથી પહેલાં તો એ માણસના જીવનમાંથી આળસ વિદાય લઈ લેશે, તો એ માણસને સફળ થતાં કોઈ નહીં રોકી શકે. મેં આજે જોયું કે તમે જેટલી લેડીઝો આવે છે એને તમે એમ કીધું છે દાણા, ચકલા અને ચણ નાખજો કબૂતર. એ મને બહુ સારું લાગ્યું. હા બેન, તો ઘણી બધી દીકરીઓને નહીં, દીકરાઓને પણ, નાના બાળકોને પણ એવું કહેતો હોઉં છું કે સવારે તમારા ઘરે જે પણ અનાજ હોય તે એક મુઠ્ઠી ચણ પંખીને અવશ્ય પુણ્ય કરવું જોઈએ. ગુરુ નાનકજી જ્યારે નાના હતા અને એમના પિતા ખેતરની રખવાડી કરવા માટે જ્યારે મોકલતા હતા ત્યારે ગુરુ નાનકજી એવું બોલતા હતા કે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલે ચિડિયા ભરભર પેટ. એના પરથી એક જ વસ્તુ શીખવા મળે છે કે આ જગત પર જેટલી પણ સંપત્તિ છે, ધન વૈભવ છે, જેટલું પણ અનાજ, જેટલા પણ ખેતરો, જેટલા પણ જંગલો, જેટલા પણ પર્વતો,
જેટલી પણ વસ્તુ છે એના ઉપર સંપૂર્ણ અધિકાર આપણો નથી. કીડીનો પણ અધિકાર છે, હાથીનો પણ અધિકાર છે, અબોલ જીવોનો, અબોલ પશુ પક્ષીઓનો પણ અધિકાર છે. ઘરે કોઈ યાચક આવ્યો અને એને પણ રાજી થઈને મણ નહીં મુઠ્ઠી આપો છો ને એના ઉપર એનો અધિકાર છે. ભુવાજી, આજે મેં જો અહીંયા આવનાર બધા શ્રદ્ધાળુઓને તમે શું સંદેશો આપવા માંગો છો? સંદેશો તો એક જ આપવા માંગીશ બેન, આવનાર દરેક ભક્તો માટે છે. બે હાથ જોડી વિનંતી સાથે હું કહેવા માગું છું કે અગર તમે કોઈને દુઃખી કરી અને સુખ શોધવા માટે ગોગાધામ ગારુડી આવતા હોય તો મારી બે હાથ જોડી ના છે, દરેક ભક્તોને ના છે. પણ હા, તમે અજાણ્યા માણસને પણ તમારા જ્યાં લોહીના નથી, લાગણીના નથી, કોઈ જ સંબંધો નથી, પણ વટે માર્ગોને પણ તમે મદદરૂપ થયા છો તો ખરેખર તમારે અહીંયા આવવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા પ્રાર્થના કરો. અને મને એટલી ખબર છે બેન કે સાચા હૃદયની પ્રાર્થના, સાત્વિક હૃદયની પ્રાર્થના પરમાત્મા કોઈકના કોઈક રૂપે ચોક્કસ સાંભળે છે. એટલે ભગવાન ઘરે બેઠા પણ એનું કાર્ય કરશે. અને મંદિર એક આસ્થાની જગ્યા છે, એક શ્રદ્ધાની જગ્યા છે, એક એ મંદિરની જગ્યા પર એક પોઝિટિવિટી હોય છે. એટલે ઘણા બધા લોકો માનતા પૂરી કરવા માટે પણ આવતા હોય છે, ઘણા બધા લોકો માનતા લેવા માટે પણ આવતા હોય છે, ઘણા બધા લોકો કે મંદિર કેવું બનાવ્યું છે જોવા માટે પણ આવતા હોય છે, ઘણા બધા લોકો મારી કોઈ ચેનલથી પ્રભાવિત થયા છે, મારી કોઈ વાતોથી પ્રભાવિત થયા છે, આ ઇન્ટરવ્યૂથી પ્રભાવિત થશે એ મને મળવા માટે પણ આવતા હોય છે. અને ઘણા બધા લોકો ફોટા પાડવા માટે પણ આવતા હોય છે અને ઘણા બધા લોકો ખોટા પાડવા માટે પણ આવતા હોય છે. જય શ્રી કૃષ્ણ. ભુવાજી, અત્યારના યુવાનો જે ભણેલા ગણેલા જે છે એ ખોટા માર્ગે જતા હોય છે, તો એની માટે તમે શું સંદેશો આપશો? બેન, સંદેશો તો એટલો જ આપવા માગીશ કે સૌથી પહેલાં સૌથી મોટો કોઈનો વાંક હોય ને બેન, તો એ યુવાન અથવા એ યુવતીના મા બાપનો છે. એમના દીકરા દીકરીની સરખામણી જ્યારે પાડોશી દીકરા દીકરીઓ સાથે કરશે ત્યારે એમનો દીકરો કે દીકરી નાસીપાસ થશે અને પછી એ ખોટા રવાડે ચડી જશે. ધારો કે એક ઉદાહરણ આપું છું કે એક જ ફળિયામાં અથવા એક જ સોસાયટીમાં અથવા તો એમના સગાવાલામાં એક યુવાન 30 વર્ષનો છે કે જેને જીપીએસસી યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને એક સારી પોસ્ટ, સારી જગ્યાએ નોકરી સેટ થઈ ગયો. એની સાથે રહેવાવાળો 18 થી 20 વર્ષનો એક યુવાન, એ પણ ભણવામાં ખૂબ જ એક્ટિવ છે. અને જ્યારે એના મમ્મી પપ્પા એને દાખલો આપે કે તું રખડી જ ખાય છે ભાઈ, તું કંઈ કરતો નથી, તું અમારા પૈસા માથા પાડે, તારા આટલા બધા ટ્યુશન કરાવડાયા, ફલાણાનો દીકરો મામલતદાર થઈ ગયો, ફલાણાનો દીકરો કલેક્ટર થઈ ગયો. અરે ભાઈ, પણ તમારા બાળક છે ને એક બગીચાના ફૂલ છે ને, દરેક ફૂલની ઉગવાની ક્ષમતા અલગ અલગ હોય છે, દરેક ફૂલની સુગંધ અલગ અલગ હોય છે. તમે 30 વર્ષના યુવાન સાથે તમારા 18 વર્ષના 20 વર્ષના બાળકની સરખામણી કરશો તો એ બાળક એની જાતે નાસીપાસ થઈ જશે કે હવે મારાથી આ નહીં થાય. એ ચિંતામાં સ્ટ્રેસમાં જ્યારે એને ઘરનો પ્રેમ મળવાનો બંધ થશે ત્યારે એ યુવાનો એ યુવતીઓ બહારનો પ્રેમ, બહારની હૂંફ શોધવા જશે. અને હૂંફમાં ભેગું શું આવશે તો આજનું વ્યસન. એ પછી દારૂ હોય, સિગરેટ હોય, ખોટા કોઈ રવાડે ચડ્યા હોય, ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય, અને પછી એના ભવિષ્યનું નહીં પણ તમારા આખા પરિવારના ભવિષ્યનું જેટલું પણ તમે આયોજન કર્યું છે એ શૂન્ય કરી નાખશે. એટલે આજના બાળકોની સરખામણી અન્ય બાળકો સાથે કરવાની છોડી દો. તમારા બાળકને ગાંધી ના બનાવો, ગાંધી જેવા બનાવો. તમારા બાળકને રામ બનાવવા જશો, તમારું બાળક 14 કલાક તમારાથી અલગ નથી રહી શકતો. એ 14 વર્ષ શું વનવાસ જવાનું છે બેન? તમે તમારા ઘરમાં તમારું બાળક જ્યારે ઘરમાં કોઈ સારી વાત કરે છે કે સારી કોઈ ઘટના તમારી સાથે શેર કરવા, ખરેખર આજના મા બાપ આજના દીકરા દીકરીઓની વાત સાંભળે છે ખરા? નથી સાંભળતા ને. જ્યારે એનું મા બાપ નથી સાંભળતું તો એનું દીકરા દીકરી શું કરશે? ઇયરફોન લગાવશે, હેન્ડ્સફ્રી લગાવશે અથવા તો બ્લૂટૂથ લગાવશે અને એના ફોનમાં દૂર જઈ અને એના કોઈ મિત્રને એ વાત શેર કરી દેશે કે મારા જીવનમાં તકલીફ છે. એટલે પેલો માણસ એને મદદ નહીં કરે, માત્ર ખાલી વાતો કરી આશ્વાસન આપશે. મા બાપને જે પ્રેમ આપવાનો છે એ જ પ્રેમ અન્ય પુરુષોને, અન્ય સ્ત્રીઓને આપવાનું ચાલુ થશે. અને પછી તમારું બાળક તમારા કીધામાં નહીં રહે. પછી તમારે જવું પડશે કોઈક શાસ્ત્રીજી જોડે, કોઈક ભુવાજી જોડે, અને પછી ઘર એટલું બધું ગૂંચવાડે ચડશે ને બેન, સાચું કહું તો. પણ આ બધું ના કરવું પડે ને એટલા માટે તમારા બાળકને એટલો બધો પ્રેમ આપો, તમારા બાળકની વેદના તમે સાંભળો, એને વાચા આપો, એનું નિરાકરણ લાવો. તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આ જગતમાં માત પિતાથી મોટા કોઈ ગુરુ નથી, માત પિતાથી મોટા કોઈ ભુવાજી નથી, માત પિતાથી મોટા કોઈ ભગવાન નથી. હું એવું માનું છું. જો ભગવાન રામચંદ્રજીએ માતા પિતાના આદેશોનું પાલન કર્યું હોય, ભગવાન થઈ, તો આજના બાળકોએ ખરેખર કરવું પડશે. અને
ઘરની સલાહ જ્યારે તમે સાંભળશો, એક કહેવત છે બેન કે જે ઘરમાં વડીલની સલાહ સાંભળવામાં ના આવે ને એ ઘરમાં 5 વર્ષે 10 વર્ષે વકીલની સલાહ લેવા જવું પડશે. 100% સાચી વાત. તો ચેતન બુવાજી, ભક્તિ અમૃત સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ વાતો કરી જે અમારા દર્શક મિત્રોને, યુવાનોને લાગુ પડે એવી વાતો છે બધી જ. બિલકુલ બેન. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ.